બે દ્રશ્યો જોજો। સરકારની અંદર જે પ્રોજેક્ટો હોય છે એ પ્રોજેક્ટો આયોજનના અભાવે અથવા તો કડકી કરવાના આશયથી મૂળ કિંમત કરતાં કેટલા સરકાર વધુ ખર્ચા કરે છે, આપણી પરસેવાની કમાણી કેવી રીતે વેડફાય છે ને તેના બે દ્રશ્યો જોજો। એક દ્રશ્ય અમદાવાદનું છે અને બીજું દ્રશ્ય વડોદરાનું છે। અમદાવાદમાં આરટીઓના એર કુલર, અમદાવાદમાં આરટીઓ ઓફિસની વાત કરવી છે અને વડોદરામાં એર કુલર કેવી રીતે કુલરની કિંમત કરતાં આપણી સરકાર આપણા રૂપિયા વેડફી રહી છે ભાડા પેટે, તેનો પુરાવા સાથે મારી પાસે પુરાવા સાથે એનો પર્દાફાશ કરવો છે। એટલા માટે કે આપણી રાત દિવસની મહેનતની આ કમાણી છે, એમાંથી આપણે ટેક્સ ભરીએ છીએ, પરંતુ પ્રશાસન રૂપિયા વેડફે છે। સરકારના ધ્યાનમાં બંને પ્રોજેક્ટ લાવવા છે। પહેલા વાત કરી લો અમદાવાદ, GJ1 ગુજરાતની પહેલા નંબરની આરટીઓ ઓફિસ અમદાવાદમાં સુભાષ બ્રિજ ખાતે સૌથી મોટી અને આધુનિક આરટીઓ કચેરી બનવા જઈ રહી છે, પરંતુ એ કોન્ટ્રાક્ટર અને માર્ગ મકાન વિભાગના વિવાદના કારણે 39 કરોડ રૂપિયાનું આરટીઓનું જે બિલ્ડિંગ બનવાનું હતું તેનો ખર્ચ વધીને 55 કરોડે પહોંચ્યો છે અને આરોપ કોંગ્રેસે લગાવ્યો છે। આરટીઓનું જૂનું બિલ્ડિંગ તોડીને નવું બિલ્ડિંગ બનાવવા માટે સપ્ટેમ્બર 2020 આરટીઓનું આધુનિકરણ કરવા માટે પાયો નખાયો, વર્ક ઓર્ડર અપાયો। એક વર્ષ પછી નવેમ્બર 2021માં બિલ્ડિંગનું કામ શરૂ કરાયું। કોન્ટ્રાક્ટરે વચન આપ્યું હતું 11 મહિનામાં બિલ્ડિંગનું કામ પૂરું થશે, પણ ખર્ચ વધ્યો છતાંય 4 વર્ષ બાદ 2025નો સપ્ટેમ્બર મહિના આવા થયો, પરંતુ હજી બિલ્ડિંગ પૂરું થયું નથી। અને વાત એવી છે કે 4 માળના બિલ્ડિંગમાં મોટાભાગનું કામ તૈયાર તો થયું છે, પણ બહારની બાજુએ શેડની નીચે પ્રી એન્જિનિયરિંગ રૂફ સ્ટ્રક્ચરની ડિઝાઇન અને સ્પ્રેડલની ડિઝાઇન મુદ્દે કોન્ટ્રાક્ટર અને માર્ગ મકાન વિભાગ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે આ ડિઝાઇન મંજૂર નથી થઈ। મંજૂર થયા બાદ પાછળથી તેને રદ કરી અને જે સ્થિતિ સર્જાઈ એના જ કારણે કોન્ટ્રાક્ટરનો આરોપ છે કે એને કામ કરવાની ના પાડી દીધી, જેના કારણે વિવાદ વકર્યો। આરએનબી વિભાગે માર્ગ મકાન વિભાગે વાહન વ્યવહાર કમિશનરની કચેરીને જાણ કરી અને તેની માફ કરજો જાણ બહાર સસ્પેન્ડેડ સ્પાઇડલ ગ્લેઝિંગ ડિઝાઇન કરવા તાજેતરમાં ટેન્ડર બહાર પાડ્યું, પરંતુ આ કામને કોઈ સહકાર ન મળ્યો। હવે વિભાગે ફરીથી એ કામ બીજી કંપનીને આપવા માટે કોન્ટ્રાક્ટરને પત્ર પણ લખ્યો છે। એટલે કે એક વર્ષ પહેલા જે વિવાદ થયો હતો હજુ પણ આટલા નાણાંના વ્યય પછી પણ સ્થિતિ ઠેરના ઠેર છે। તો બીજી બાજુ આ જ મુદ્દે કમિશનરે ખર્ચ વધારવા મુદ્દે માત્ર 2 માળની જરૂર હોવા છતાં પણ 4 માળ કેમ બનાવવા પડ્યા તે માટે માર્ગ મકાન વિભાગ પાસે સ્પષ્ટતા માગી છે। સૌથી મોટીની મહત્વની વાત એ છે કે આ આપણી આરટીઓ કચેરી છેલ્લા 4 વર્ષથી ભાડે ચાલી રહી છે, જેનું મહિને 14 લાખ રૂપિયા ભાડું મહિને ખર્ચવામાં આવે છે અને અત્યાર સુધીમાં 9 કરોડ રૂપિયા મારા અને તમારા ખિસ્સાના 9 કરોડ રૂપિયા માત્ર ભાડા પેટે 30-40 કરોડનો પ્રોજેક્ટ ખર્ચો વધે છે। પ્રોજેક્ટ પૂરો નથી થતો। 4 માળની બિલ્ડિંગનું આયોજન થાય છે, કહેવાય છે કે 2 માળના બિલ્ડિંગની જરૂર હતી, એના પણ કોઈ ઢંગડાળા નથી અને 9 કરોડ રૂપિયા ભાડામાં ખર્ચાય છે। 9 કરોડ રૂપિયા। આરટીઓ અધિકારી પાસે અમે થોડાક સમય પહેલા પૂછપરછ પણ કરેલી, ત્યારે તેમને એમ કહ્યું કે કચેરીનું કામ બંધ થયું નથી, કામ ચાલુ જ છે। આવો સાંભળી લઈએ ઇજારેદાર છે તેમને શું કહ્યું છે અને આસિસ્ટન્ટ આરટીઓ જ્યારે ત્યારે હતા નીરવ બક્ષી તેમને શું કહ્યું હતું। આરટીઓના કામનું વર્ક ઓર્ડર અમોને તારીખ 16/9/2020 રોજ આપવામાં આવેલ હતો। ત્યારબાદ સમયમર્યાદા પતી ગયા પછી અમને જમીનનું પોઝેશન ફક્ત 60% સમયમર્યાદા પતી ગયા પછી અમને આપવામાં આવેલું હતું, જે દરમિયાન માર્કેટમાં મટિરિયલના ભાવમાં તથા લેબરના ભાવમાં 60-70% ભાવ વધારો થઈ ગયેલો હતો। તેમ છતાં અમે 10 વર્ષ જૂના ભાવના એસોરથી કામ કરીએ છીએ, તેમ છતાં અમે કામ કરીને નુકસાન જાય છે, તેમ છતાં અમે કામ કરીએ છીએ અને અમારા નાકાયસી દ્વારા અમે જે બિલ રજૂ કરીએ એના બિલના નાણાં સમયસર આપતા નથી અને બિલમાંથી આઇટમોના પૈસા કાપી લે છે અને ચૂકવણું કરે છે, એટલે જાણી જોઈને અમને હેરાન કરવામાં આવે છે। પ્લસ
અમારા પીઈબી સ્ટ્રક્ચરનું કામ 90% પતી ગયેલું હતું દિવાળી પહેલાં, તેમ છતાં અમને ચૂકવણું કરવામાં આવેલ નહોતું અને મેં વારંવાર એમાં સ્ટ્રક્ચર ડ્રોઈંગ અને એના કારણે સમયસર ન મળવાના કારણે કામ સમયસર ડ્રોઈંગ સમયસર ન મળવાના કારણે કામમાં વિલંબ થયેલ છે. કામગીરી હાલમાં ઘણી ઝડપથી ચાલુ કરી છે. એનું ફોલોઅપ પણ એટલું જે અમારી વડી કચેરી છે ત્યાંથી પણ લેવાય છે. એટલે મેક્સિમમ ઓછામાં ઓછા સમયમાં પૂરું થાય એની પણ ગેરંટી આરએનબી તરફથી મળી છે અમને. અને કન્ટિન્યુઅસ ફોલોઅપ સાથે કામગીરી 1 વર્ષ સુધી તો નહીં પણ બહુ જલ્દી પૂરી થઈ જશે અને નવી ઓફિસમાં સ્થળાંતર કરી અને કામગીરી ચાલુ કરી દેવામાં આવશે. હવે વાત આરોગ્ય એટલે કે અયોગ્ય વિભાગની મારા ગુજરાતનું આરોગ્ય વિભાગ મારા ગુજરાતની તિજોરીને ખાલી કરવા કેવી રીતે બેઠો છે ને એનો સૌથી મોટો જીવતો જાગતો પુરાવો કોઈ હોય તો વડોદરાની SHG હોસ્પિટલ છે. અહીં દર્દીઓની સુવિધા માટે ગરમી છે એમ કરીને 50 એર કુલર ભાડેથી લેવાનો નિર્ણય કરાયો. આ તમામ એર કુલર માટે કુબેર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો. તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે કે આ 50 એર કુલર પૈકી એ તમામ એક એર કુલરનું રોજનું ભાડું લગભગ 300 રૂપિયા ચૂકાય છે. 300 રૂપિયા 2 થી 3 મહિના માટે આ એર કુલર ભાડે લેવાયા છે. દર્દીઓને સુરક્ષા મળે એમ કરીને, માફ કરજો, સુવિધા મળે એમ કરીને અને ભાડા પેટે 13,50,000 રૂપિયા કરતાં પણ વધુ રૂપિયાનો ખર્ચો થઈ ચૂક્યો છે. વિચાર કરો, આટલા રૂપિયામાં તો નવા કુલર આવી જાય. સાહેબ, અમે મૂર્ખ નથી. નાગરિકોના રૂપિયા છે, આડેધડ તમે વેડફો છો. અને જે પણ સંલગ્ન વિભાગ હોય, ઋષિકેશભાઈ, જે પણ અધિકારીઓ હોય ને એકવાર બોલાવજો, માર્કેટમાં મોકલજો કુલર કેટલા રૂપિયામાં આવે છે. લાગતા વળગતા ને ભાડું કમાઈ આપવાના ચક્કરમાં, કમિશનના ચક્કરની અંદર આ ICU AC છે, છતાં પણ કુલર લાવ્યા કોઈ તકલીફ નથી. એબીપી અસ્મિતાને જે પ્રાથમિક જાણકારી મળી છે એ પ્રકારે એક કુલર 17,000 રૂપિયામાં આવે છે. 17,000 રૂપિયાના કુલર માટે તમે રોજના 300 રૂપિયા પ્રમાણે મહિને 6,000 રૂપિયા અને 3 મહિનાના 18,000 રૂપિયા ખર્ચો છો. આ જ બતાવે છે કે રૂપિયા વેડફાય છે. ગાંઠ કરતા ગડામણ મોંઘું મારા ગુજરાતમાં જાણી જોઈને કરવામાં આવે છે. અને એટલે જ દર્દ થાય છે ને એટલે બોલવું પડે છે. ખેર, આ જ મુદ્દે આ આખો સમગ્ર મામલો લઈ આવેલા કોંગ્રેસના કોર્પોરેટર પણ હા, એબીપી અસ્મિતા પાસે ડોક્યુમેન્ટ પણ છે, એ વર્ક ઓર્ડરની કોપી પણ છે. અને હજુ એક સ્ટેપ આગળ જઈને કહું, 50 કુલર લાગ્યા છે કે નહીં એની ગણતરી કરવાની તો બાકી છે. તમે કામ 50 કુલરનું આપ્યું ને, પણ જેમ સરકારી હોસ્પિટલોમાં સિક્યોરિટી સ્ટાફને જે પેમેન્ટ કરો છો એના કરતાં અડધો સ્ટાફ લાગતો નથી ને, ક્યાંક એવું ના હોય કે 50ની જગ્યાએ 30-35 કુલર લાગ્યા હોય. મને શંકા છે, મારી પાસે એનો કોઈ પુરાવો નથી. વર્ક ઓર્ડર જરૂર છે. અને હું ફરીથી કહું છું, આ નાણાંનો વેડફાટ છે. ખેર, કોંગ્રેસના નગરસેવકે શું આરોપ લગાવ્યા ને એ સાંભળી લઈએ. 50 કુલરો મૂકવામાં આવ્યા છે અને એક કુલરનું ભાડું 300 રૂપિયા એક દિવસનું. એવા 50 કુલરનું તમે જોવા જાઓ તો મહિનાનું 4.5 લાખ રૂપિયા થાય. અને 3 મહિનાના ભાડે લીધા છે. 3 મહિનાનું ભાડું 13 લાખ કે 13.5 લાખ રૂપિયા થતા હોય. એટલામાં તો નવા કુલર આવે. જે અહીંના જે અધિકારીઓ છે, જે SHG હોસ્પિટલના જે વહીવટ કરતા છે, એ વહીવટ સરખી રીતે નથી કરતા. એના લીધે આટલું બધું ભાડું આપવાનું. એમાં તો આપણા SHG હોસ્પિટલના પોતાના કુલર થઈ શકે એટલી રકમમાં તે ભાડું આલે છે અને વધારે ભાડું આલે છે. એટલે આ જે વહીવટ કરે છે એમાં કંઈ ને કંઈ મિલીભગત લાગે છે એવું દેખાઈ આવે છે. કોઈ પણ સમાચાર એક તરફી ન હોવા જોઈએ. અને એટલે જ એબીપી અસ્મિતા સંવાદદાતા લોરેન્સ પરમારે વડોદરાની આ હોસ્પિટલના RMOને પૂછ્યું, તો RMOએ કહ્યું કે PIU વિભાગ અને રાજ્ય સરકારનો આ નિર્ણય છે તે અંગે અમને ખ્યાલ નથી. આવો એ સાહેબને પણ તો સાંભળી લઈએ. જે દર્દીઓ ઓલરેડી કોઈને કોઈ બીમારીથી પીડાતા હોય છે તો એ લોકોને હીટસ્ટ્રોકની અસર ન જણાય અને ગરમીથી રાહત રહે એ માટે અમારી હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા 50 કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે, જે અમારી ઓપીડી એરિયા અને જરૂરિયાતવાળા વોર્ડ જેમ કે મેડિસિન વોર્ડ ત્યાં અમે ગોઠવડાવ્યા છે.
એ સત્તાવાળાઓનો વિષય છે, એમાં નો કોમેન્ટ. કેમ રૂપિયા વેડફાય છે, કેમ કોઈ હિસાબ નથી માગતું? આપણે હિસાબ નથી માગતા ને એટલે આ સ્થિતિ સર્જાય છે. 4 વર્ષથી આરટીઓ કચેરી બને નહીં, દુનિયાભરનું કોસ્ટિંગ વધી જાય, 9 કરોડ રૂપિયા ભાડું ચૂકવાય, ઝાડ ઉપર નથી ઉગતા રૂપિયા, પરસેવો પાડીએ છીએ ને અમે, એમાંથી ટેક્સ ભરીએ છીએ. અને એટલે જ આ અવાજને બુલંદ કરી સરકાર સુધી પહોંચાડવો જરૂરી છે. અને એટલે જ ચર્ચા કરવા માટે અમીબેન રાવત મારી સાથે જોડાયા છે વડોદરાથી, ઘનશ્યામભાઈ ગઢવી ભારતીય જનતા પક્ષના નેતા છે. અમીબેન, આપનાથી જ વાતની શરૂઆત કરી લઉં. અદ્ભુત છે આ તમારું વડોદરા, અદ્ભુત છે, અદ્ભુત. આટલા બધા રૂપિયા હોય તમારા ત્યાં કે કુલરના ભાડાની પાછળ આટલા રૂપિયા ખર્ચો, તો થોડાક અમારા અમદાવાદને પણ આપી દો બેન. રોનકભાઈ, ચેક કરશો તો કદાચ પીઆઈયુ દ્વારા કુલર આપવામાં આવ્યા છે, તો ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોમાં બી આ કરવાનો કારસો થયો હશે. ચોક્કસ આમાં જેમ અમારા કાઉન્સિલર બાળુભાઈ સુરવેએ કહ્યું, મિલીભગત દેખાય છે અને મિલીભગત ચોક્કસ હશે જ, કારણ કે જે રીતના કુલરની કોસ્ટની રિકવરી 3 મહિનામાં થઈ જાય એટલું ભાડું, અને એમાં હજી તમે કહ્યું એમ 50 છે કે નહીં એ બી ગણતરી બાકી છે. પણ સિન્સ આ સ્ટેટ ગવર્મેન્ટમાંથી પીઆઈયુમાંથી આવ્યું છે તો કદાચ સમગ્ર ગુજરાતમાં કુંભણ થયું હોય તો નવાઈ નહીં. આ જ રીતના તમે જોશો તો ક્લાસ 4નો જે સ્ટાફનું રિક્રુટમેન્ટ છે હોસ્પિટલમાં એ બી સરકારમાંથી આવે છે. તમામ જગ્યાએ તમે જોશો તો એક જ ઇજારદાર પ્યુન્સની ભરતીમાં આ તમામ જગ્યાએ તમે ગુજરાતમાં જોશો તો આ તપાસનો વિષય છે. કોન્ટ્રાક્ટર્સને ફેવર કરવા રાજ્ય સરકારમાંથી સીધા હુકમો પાસ થાય છે કે હવે ક્લાસ 4ની ભરતી કરવાની નહીં ને કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસમાં કરવાને, એમાં એક જ ઇજારદાર આખા ગુજરાતમાં હોય. આ બધા તપાસના વિષયો છે અને ખૂબ ભ્રષ્ટાચાર રાજ્ય સરકારના ડાયરેક્ટ હસ્તક્ષેપથી થઈ રહ્યો છે. એ તમે આ તપાસ કરવા માટે હું આપને બી આહવાન કરું છું અહીંયાથી. સાથે હું એ બી કહીશ કે આ પીઆઈયુ એટલે શું? પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ. એવી રીતના કોઈ પ્રોજેક્ટમાં સ્પેશિયલ પર્પઝ વ્હીકલ, આ વ્હીકલ સ્પેસિફિકલી ભ્રષ્ટાચાર કરવા જ બનાવવામાં આવે છે, જેથી કરીને સ્ટાન્ડર્ડ પ્રોક્યોરમેન્ટ પ્રોસેસ હોય કે જે સ્ટાન્ડર્ડ ટેન્ડરિંગ પ્રોસેસ હોય એમાંથી વેવર મળે, એના એપ્રુવલ માટે જે કન્સર્ન બોર્ડ કે જે ડિપાર્ટમેન્ટમાં જવાનું હોય એપ્રુવલના પ્રોસિજર ઇઝી થઈ જાય. પણ ફાસ્ટ ઇમ્પ્લિમેન્ટેશનના નામે આ ફાસ્ટ ભ્રષ્ટાચાર થાય છે અને એને કોઈ પૂછતું નથી. કે આજે સપોઝ સુપ્રિન્ટેન્ડન્ટે એવું કહ્યું કે અમે નથી, આ તો રાજ્ય સરકારમાંથી પીઆઈયુએ કર્યું. પીઆઈયુ કરે એટલે બધું માફ એવું ના હોય, પણ આ ડિપાર્ટમેન્ટ સ્પેસિફિકલી પ્રોજેક્ટ એક્સપેડાઇટ કરવાના નામે સરકારે એક ભ્રષ્ટાચાર કરવાના ડિપાર્ટમેન્ટ ખોલી આપ્યા છે. આવા સ્પેશિયલ પર્પઝ વ્હીકલ તમે હાઉસિંગમાં બી જોશો, હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં બી જોશો. તમે સ્માર્ટ સિટીના ઇમ્પ્લિમેન્ટેશન બી એસપીવી બનાવ્યા છે. આ એસપીવીમાં બી ખૂબ ભ્રષ્ટાચાર તમામ શહેરોમાં થયા છે. આ તમામ જે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવવામાં આવે છે, આ એક ભ્રષ્ટાચાર કરવાનો એક નવો તરીકો આ રાજ્ય સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકારે શોધી કાઢ્યો છે. અને એમાં તમામ જગ્યાએ ત્યાં બી આવા સ્પેશિયલ પર્પઝ વ્હીકલ છે જ્યાં પ્રોસિજરલ રેપ્સ થાય છે ને એના લીધે ખૂબ મોટા ભ્રષ્ટાચાર થાય છે. આ બાબતે હું આપનું ધ્યાન દોરવા માંગીશ ને સમગ્ર ગુજરાતનું ધ્યાન દોરવા માંગીશ કે આ ભ્રષ્ટાચાર કરવાનો એક નવી પદ્ધતિ જે આ ગુજરાત સરકાર લઈને આવી છે અને એ હવે સેન્ટરમાં બી ગઈ છે, તો આ બાબતે લોકોને જાગૃત થવાની જરૂર છે. વડોદરામાં ફક્ત તમે કુલરની વાત કરી, આવા તો અનેક પ્રોજેક્ટ્સ છે જ્યાં ઘાટ કરતાં ઘડામણ મોંઘી થઈ. કોઈ બી જાતના પ્રોસિજર વગર સ્ટેશનની પાછળ એક રોડ હતો, એનું રોડની જગ્યા છે એ જગ્યાને પહેલાં ત્યાં મકાન ડિમોલિશ કરીને રોડ બનાવવામાં આવ્યા. પછી જે મૂળ માલિક હતા એમને ટીડીઆર આપવામાં આવ્યા હતા, કોર્ટમાં જઈને ચુકાદો લઈને આવ્યા તો એ રોડ જે બન્યો હતો એને પાછો કોર્પોરેશને તોડી નાખ્યો. પછી ફરી ઇજારદાર ફરી જે માલિક હતા એ કોર્ટમાં ગયા કે હવે બનેલો રોડ તોડીને ખાડા ખપચા કરીને આપ્યો, તો કોર્પોરેશને ત્રીજી વાર ત્યાં રોડ બનાવ્યો. આ રીતના નાગરિકોના પૈસાનો વેડફાટ વડોદરામાં સાયકલ ટ્રેક હોય, હાઉસિંગના મકાન હોય, આરએવાયના મકાનની આપે સ્ટોરી કરી જ છે રોનકભાઈ પહેલાં, જે ટ્રાન્ઝિટ હોમ છે 6.5 લાખનું જે બનાવવાનું હતું એ 9 લાખ સુધી બન્યું, હજી બી પૂરું નથી થયું ને હજી બી એમાં કરોડો રૂપિયાના ઇજારો આપશે ત્યારે એ પૂર્ણ થશે. ઇન બિટવીન એના બારી બાયણા, ટોયલેટ્સ અને ફિટિંગ્સ બધું જ ચોરાઈ ગયું. તો આ રીતના પ્રોસિજરલ ડિલે અને કોઈ બી પ્રોજેક્ટ આપતા પહેલાં જેમ તમે અમદાવાદ આરટીઓની વાત કરી, એના કાગળિયા, એની જમીનના સ્ટેટસ ક્લિયર ના હોય, પછી પ્રોજેક્ટ ડિલે થાય, એની લીધે કોસ્ટ એસ્કેલેશન થાય, એ એસ્કેલેશનમાં બી ભ્રષ્ટાચાર થાય. આવા અનેક એક્ઝામ્પલ્સ વડોદરા ખાતે બી છે. સહકારનગરનો પ્રોજેક્ટ લઈ લો, સંજયનગર રિહેબિલિટેશનનો પ્રોજેક્ટ લઈ લો.
તમામમાં પ્રોસિજરલ જે ડિલે છે, પહેલા જી. જમીનના ક્લેરિટી ના હોય એના પહેલા જ કામ આપી દેવામાં આવે ને પછી ડિલે થાય, ને ડિલે થાય એટલે કોસ્ટ એસ્કેલેશન ને તમામ વસ્તુ જસ્ટિફાઈ થાય છે. આ રીતના ભ્રષ્ટાચાર મને તો લાગે છે કે ડેલિબરેટલી જમીનોને બધું ક્લિયર કર્યા વગર ઇજારદારોને પછીથી ફેવર કરીને એસ્કેલેશન આપવાને ભ્રષ્ટાચાર કરવા માટે જ આ મોડલ બનાવવામાં આવે છે. જી ખેર, ગઢવી સાહેબ જોડાય છે. ગઢવી સાહેબ, અદ્ભુત શાસન છે, અને તમે લોકો તો એમ કહો છો ને કે જેનું શિલાન્યાસ અમે કરીએ એનું ઉદ્ઘાટન પણ અમે કરીએ. મને તો ચિંતા એ છે, અમારા રૂપિયા ભૂલી જાઓ. અમને તો ચિંતા એ છે કે આ ખાસમુહૂર્ત થઈ ગયું, જૂનું બિલ્ડિંગ પડી ગયું, નવું બનાવવાનું બનશે ક્યારે? 4 વર્ષ થયા સાહેબ. 4 વર્ષમાં તો ચંદ્ર ઉપર યાન જઈને પાછું આવે સાહેબ, અને એ પણ 9 કરોડ રૂપિયા આરટીઓનું ભાડું, આરટીઓ ઓફિસનું ભાડું ખર્ચવાનું. 9 લાખ વાહનોનું પાસિંગ થયું હોય ને, 9 લાખ, તો 9 કરોડ ખર્ચ્યા ને, એક વાહનમાં 100 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું હોત ને તો એ ચાલે. આ સ્થિતિ કેમ રૂપિયાનો વેડફાટ? રોનકભાઈ, દરેક સરકારના કામમાં નફો અને નુકસાન જોવામાં નથી આવતા. હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે જે વાત આપણે કરી કુલરોની, અમીબેન સારા છે, હોશિયાર છે, પણ એમને પણ વિરોધ પક્ષમાં રહીને એક ટેવ પડી ગઈ કે વિરોધ કરવો, એટલે આવી બાબતોનો. મેં પોતે રોનકભાઈ કુલરો ભાડે લીધેલા છે. આપણા ઘરે પ્રસંગ હોય ત્યારે આપણે લાવીએ, દાખલા તરીકે આખો મંડપ લગ્નનો હોય, તો શું પછી આપણે એ મંડપના કાયમ માટે ખરીદી રાખી લઈએ કે આ મંડપ હવે આપણને મોંઘો છે એટલે આપણે રાખી લઈએ? આ કુલરો મેં પોતે, રોનકભાઈ, જ્યારે તમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીએ આપણા એસજી હાઈવે ઉપર મીડિયા સેન્ટર બનાવ્યું હતું ત્યારે હું ભાડે લાવેલો, અને એક કુલરનું એક દિવસનું 700 રૂપિયા સામાન્ય ભાડું હોય છે. એટલે આ ભાડું કોઈ વધારે નથી ને આમાં કોઈ ભ્રષ્ટાચાર નથી. અને ભ્રષ્ટાચાર હશે તો સરકારના ઘણા વિભાગો છે કે જે એની તપાસ કરશે, અને જો ખોટું થયું હશે તો એની કાર્યવાહી કરવામાં આવશે ભ્રષ્ટાચારની સામે. વાત આરટીઓની છે. આરટીઓને 4 વર્ષ નથી થયા રોનકભાઈ, એને આપ્યું ટેન્ડર, એ પછી 1 વર્ષથી વધારે એનું રેકોર્ડ એટલું બધું હતું આખું આરટીઓનું કે એને સાચવીને શિફ્ટ કરવામાં એનો સમય ગયો. એ પછી જે થોડા ઘણા ફેરફારો કરવાના આવ્યા, અને આ તમે જે કહો છો કે 55 કરોડ રૂપિયા, હજુ તો રોનકભાઈ એ એસ્ટિમેટેડ ખર્ચો, આ એસ્ટિમેટ છે, આ એકચ્યુઅલ નથી. આમાં થોડો વધારો પણ થઈ શકે, ઘટાડો પણ થઈ શકે. એટલા માટે દાખલા તરીકે જીએસટી એ વખતે 12% હતો, એનો 18% થયો, તો 18% થયો તો 2 કરોડ રૂપિયા વધી ગયા. એવા ને એવા બીજા ખર્ચાઓ, જે વહીવટી ખર્ચાઓ આવે, એમાં નવી સિસ્ટમો, દાખલા તરીકે સમય થાય એમ નવી ટેકનોલોજી આવે, એમાં કોઈ ડેટાને લગતું સીસીટીવીનું આવે, ઓડિયો વિડીયો, એઆઈ સિસ્ટમો આવી છે. એટલે જે નવી એમાં ખર્ચો કરવામાં આવશે એના કારણે વધે. બાકી આ સરકાર પ્રજાના એક પૈસાનો સદુપયોગ કરવા માગે છે. 1 પૈસો આ પ્રજાનો ક્યાંય બગડે એમાં આ સરકાર કોઈ પણ સંજોગોમાં, ભારતીય જનતા પાર્ટીની સરકાર એમાં સમાધાન કરવા માંગતી નથી. ક્યાંય પણ રોનકભાઈ ભ્રષ્ટાચારીઓને કોઈને પોષવામાં આવતા નથી, કોઈ એજન્સીઓને પોષવામાં આવતી નથી. હોસ્પિટલ હોય કે આરટીઓ હોય, એ પ્રજાના માટે છે, અને પ્રજાના સુખ સાહેબીને સગવડ વધારે મળે. તમે કીધું એમ પેલું એન્જિનિયરિંગ રૂપ સ્ટ્રક્ચરના માટે એ આખી ડિઝાઇન, રોનકભાઈ, એની ડિઝાઇનમાં થોડો ફેરફાર કરવાની વાત આવી કે એક સારું થાય, નીચે એના ટ્રેક બનાવવામાં આવે. પ્લીઝ રોનકભાઈ, આજની તારીખમાં પણ ત્યાં પ્રજાને તકલીફ ના પડે એટલે હજુ પણ ત્યાં ટેસ્ટ ડ્રાઈવનું એ જૂનીમાં જ કામ ચાલે છે, કારણ કે લોકોને દૂર ના જવું પડે. ગઢવી સાહેબ, મને એટલું કહો, 30-40 કરોડનો પ્રોજેક્ટ અને 9 કરોડ રૂપિયા ભાડું ચૂકવી રહ્યા છે. આપણે 9 કરોડ ભાડું ચૂકવી ચૂક્યા છે. નંબર 1 9 કરોડ રૂપિયા. અને આપ જો કુલરની વાત કરો છો ને સાહેબ, લગ્ન 1 દિવસ માટે હોય, લગ્ન 1 દિવસ માટે હોય, અને આપણા પૈસા હોય ને આપણે હિસાબ રાખીએ છીએ. 300 રૂપિયા કુલરનું ભાડું, મહિને 6000 રૂપિયા, 2 મહિના માટે લો, તો 12000. ભાડે આપવા વાળાને અહીંથી ફોન કરો, આપણે ફોન કરીએ. સાહેબ સાંભળો ને, 50 કુલર લેવાના, 300 રૂપિયા, 9000 રૂપિયા મહિને, 3 મહિનાના 27000 રૂપિયા, 27000 રૂપિયા નવું આવે સાહેબ.
હું એ કહેવા માંગુ છું, હું સરકારનો વિરોધી નથી, પહેલા પેલું એ સ્પષ્ટ કરું છું. બીજું, તમારી વાત આ ભાજપની સાચી. સરકાર નથી, અમારા ગુજરાતની સરકાર સરકાર કેટલું છે. લઈ ખરીદી એટલે ગુજરાતની ખરીદી સરકાર કરીને- વિરુદ્ધ હું ન જ બોલું, મારા ગુજરાતની સરકાર છે. પણ રૂપિયો ખર્ચાય છે ને ગઢવી સાહેબ, એટલે દર્દ થાય છે. જુઓ, અમીરોને કોઈ તકલીફ નથી, અમારા જેવા મધ્યમ વર્ગીય લોકોનો ટેક્સ જાય છે ને સાહેબ, એટલે ચિંતા થાય છે. રોનકભાઈ, હું અને તમે તમારા કહો તો ચિંતા મૂકી કેટેગરીમાં દઈએ જાઉં અમે, છું. બોલો, હું આપની ચિંતા મૂકી દેવી કેટેગરીમાં જોઈએ. જાઉં આપણે તો છું બહુ ટેક્સ ભરવામાં. સુખી સમૃદ્ધ ગુજરાત આપણું. પણ રોનકભાઈ 3 મહિના નહીં, માટેની આપ તો જરૂર મારા હોય કરતાં તો વધુ એને ભરતા હશો. હું તો તમે મામૂલી ખરીદ્યા, એને પગારદાર 12 મહિના વ્યક્તિ. માટેનું કાયમ માટે ખરીદાય નહીં. અને ભાડું છે એ યોગ્ય છે. તમામ લોકો આ ભાડામાં આનાથી વધારે મોંઘા ભાડામાં હોય છે. આ તો ઓછું ભાડું છે. હું સમજુ છું, મેં પોતે લીધેલા છે. એટલે મેં આજે પણ જે ભાડે આપે છે એની સાથે વાત કરીને તમે અહીંથી તમને ફાવે એને ફોન કરો જે ભાડે આપે છે. જો કોઈ તમને એક દિવસનું 500 થી નીચે આ કેટેગરીમાં જે તમે બતાવ્યું કુલર, બ્રાન્ડ ન્યૂ કુલર દેખાય છે, એ જો તમને કોઈ 500 થી નીચે આપે તો તમે કયો હું હારી જવા તૈયાર છું. અરે શરત ક્યાં લગાવવાની સાહેબ, મારી જોડે શરત નહીં, આ લગાવવાની હોય કુલર ક્યાં મેં આગળ? ભાડે લીધા છે એટલે કહું છું શરત રોનકભાઈ. થોડી હું લગાવવાની, તમે- પણ હું તો તમને હિસાબ- કદાચ આ હિસાબ લોકો કહું કોઈ સાહેબ. મિસગાઈડ કરે છે. અને બીજું, આ 9 કરોડ મને કહો સાહેબ, એમને મને કહો 9 કરોડ રૂપિયા ભાડું આપણે ચૂકવ્યું આરટીઓ નું, ચલો કુલર ભૂલી જાઓ, કુલર ભૂલી જાઓ, 9 કરોડ રૂપિયા આપણે ભાડું ચૂકવીએ સાહેબ, આ કેટલું યોગ્ય મને સમજાવો. રોનકભાઈ 9 કરોડ રૂપિયા સાહેબ નાની રકમ છે. પ્લાનિંગમાં ને એમાં ફેર થયો. કોરોના પછીનો સ્થિતિ હતી અને ખાલી કરવામાં રેકોર્ડનો વાર થઈ એટલે સમય લાગ્યો. હવે તમે નવી જ્યાં સુધી ના બને ત્યાં ભાડે તો રાખવું જ પડે. અને આરટીઓ એ કંઈ નાની વસ્તુ નથી, મોટી જગ્યા જોઈ અને એક સગવડો જોઈએ એટલે ભાડું થયું. જી. કદાચ વધારે થયું હોય તો એ આપણા માટે દુઃખની વાત છે, પણ ભાડે તો રાખવું જ પડે. જી. એટલે ભાડું તો આપવું જ પડે. અને ભાડું જે ચાલતું હોય એ સરકાર તો કોઈ ટેન્ડરો વગર સરકાર કામ કરતી જ નથી. અને હવે તો રોનકભાઈ ઓનલાઈન ટેન્ડરો છે, એટલે જે ટેન્ડરથી જે ભાવ મળ્યા હશે એ ભાવે જ રાખ્યું હશે. જી જી સર, ખેર ફરીથી કહું છું, આપનો ખૂબ ખૂબ આભાર. પણ ગઢવી સાહેબ, આપણે તો ગુજરાતી છીએ, આના પૈનો હિસાબ રાખવાવાળા. ગાંઠ કરતો ગડામણ ક્યારેય ના હોય. 1 તોલો સોનું 86,000 રૂપિયાનું આવતું હોય કે લાખ રૂપિયાનું આવતું હોય તો લાખ રૂપિયા બીજા ગડામણ પાછળ ના ખર્ચાય એટલી આપણને દેશી ખબર પડે.